ગુરુગુણ પ્રકાશ છે, ગુરુદેવ આશા. બાકી નકરું ગાવું બજાવવું અને ભક્તિ નથી કહેવાતી. આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, એક સદગુરુ અને બીજા ધર્મગુરુ. હવે આપણે જે ધારા ઉપર ચાલવી છે એ સદગુરુની ધારા છે. આમાં પોલમ પોલ ચાલે નહીં, એટલે અહીંયા ઘરાક ઓછા આવે. પોલમ પોલાય ચાલે નહીં, કારણ કે અહીં કઈ એવી લાગવગ કોઈની ચાલતી નથી. એટલે ચાહ ગઈ ચિંતા મટી મનવો બેપરવાહ, जिनको कछु न चाहिए वही बादशाह. સંત અને ગુરુની દશા ભીતરમાંથી આવે છે, થાવાતું નથી. જેમ નાનું છોકરું હોય, નાની બાળકી છે, કન્યાની દશા થોડીક મોટી થાય, વહુની દશા, પછી એના જેવું રૂપ બહાર કાઢે એટલે સંપૂર્ણ સ્ત્રી. એવી રીતે સંતની દશા આવે છે, પણ ક્યારે આવે છે? દીકરી માં બને છે, પણ ક્યારે બને છે? જ્યારે લગ્ન થાય ત્યારે. એમ જ્યારે પુરુષમાંથી જ મહાપુરુષ થાય, પુરુષમાંથી જ વીર પુરુષ થાય, પુરુષમાંથી જ સંત પુરુષ થાય, પુરુષમાંથી જ ભગવાન થાય. ભગવાન કોઈ ઉપરથી પડતા નથી. એટલે તમારે શું થવું? તમારે જેવું બનવું હોય એવા તમે બની શકો છો, તો એનો સંગ કરવો પડે. હમણાં કીધું ને, ચેતનના અજવાળે આખી સૃષ્ટિ દેખાય. તો તમારે કેવા બનવું હોય તમારા હાથની વાત છે. આ મનુષ્ય જન્મ છેલ્લો છે, અને સદગુરુ નો ભાવ એ હોય છે, જેમ કુંભાર નો ભાવ એ હોય કે આ માટી છે એમાંથી કઈક રંગ બનાવવું, ઘડો બનાવવું, તો બીજાને ઉપયોગ આવે. હવે કુંભાર છે એ માટીને ખૂંદે છે, માટીને ખૂંદાવવું પડે છે, સાંકડે ચડવું પડે છે, કઢાવવું પડે છે, ટપલે ટીપાવવું પડે છે. કેટલી કઠિન તપસ્યામાંથી બહાર નીકળવું પડશે. છેલ્લી તપસ્યા નિભાડામાં નાખે, શેકાવવું પડે છે, અને એમાંથી બહાર નીકળે ને એમાંય પછી કુંભાર ટકોરા મારે છે માટલાને. માટલું બોલે કે હવે રેડી છે, એની કિંમત થાય છે. અને એ માટલું પાછું પાણી ભરે ને એટલે જમે. એ જ માટલું છે, એ માટી હતી, એ બેન માથે ઉપાડીને પાનિયારે મૂકે છે. તો આપણે જો એવું બનવું હોય તો ગુરુ કુંભાર, શિષ્ય કુંભરે, ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને ઉપરથી દે ટપલાની ચોટ. સદગુરુ આવો હોય. સદગુરુ વખાણ કરે તો શિષ્ય છે એ ફૂલાઈ જાય છે, અને એમાં એનું કલ્યાણ હોતું નથી. કારણ કે જો ગુરુ વખાણ કરે તો ફૂલાઈ જાય, એટલે એની ગતિ રોકાઈ જાય. સદગુરુ હંમેશા ટપલા જ માર કરે, હજી અધૂરું છે, હજી અધૂરું છે. પણ પેલા તો ગુરુનો મહિમા શીખવો જોઈએ. આપણે સદગુરુ કરાયા પેલા દરેક મહાપુરુષોના પુસ્તકો વાંચવા, અને પહેલે પત્તે એનો મહિમા લખેલો હોય કે ગુરુ મહિમા શું છે. મારે આ ક્ષેત્રમાં જવું છે તો મારે કેટલા નિયમોનું પાલન કરવું પડશે, મારે કેવી રીતે રહેવું પડશે, મારે કેવી રીતે રહેવું પડશે. આ બધા જે લક્ષણો છે શિષ્યના, એ ગુરુ મહિમાની અંદર પહેલા પત્તા ઉપર લખેલા હોય. નિરાંત બાપુનું નિરાંત કાવ્ય ખોલો એટલે પહેલું પત્તું ગુરુ મહિમાનું હોય. પ્રથમ ગુરુજીને પાયે લાગુ, માગ્યું મુજને આપો. કેટલી નિર્મળતા સાધકની. કરુણાનિધિ કૃપા કરી મારા ભાવનું બંધન કાપો. કેવડી કરુણા, કેટલી નિખાલસતા, કેટલી નિર્મળતા આ સાધકના લક્ષણ છે. બાયરે ગુરુ કહે એમ કરીએ, બીજાથી તો ડરતા રહીએ. ગુરુ વચનનું પાલન કરી શકતા હોય તો ગુરુ ચરણે અવાય. કારણ કે ગુરુ મહિમાના કે આપણે દોષિત થવી. સદગુરુ જયદેવ બાપાને મેં નક્કી કરી લીધા. જેમ દાસી જીવન ઘણા ગુરુ બદલાયા, છેલ્લે ક્યાંય ફખવારો ના થાય, નક્કીપણું ના થાય,
છેલ્લે ભીમ સાહેબ મળ્યા અને ભ્રમણા ભાગી અને પોતાના સ્વરૂપનું નક્કીપણું કરાયું. એમ છેલ્લે જયદેવ બાપાએ મારો ઉગાવો થયો છે. પણ ક્યારે થયો? એને કીધું એમ કર્યું ત્યારે. ખાલી ઉપદેશ લેવાથી કોઈનું કલ્યાણ થતું નથી. ઉપદેશ સાંભળવાથી પણ કલ્યાણ થતું નથી. ઉપદેશ પાકો કરવાથી પણ કલ્યાણ થતું નથી. ગુરુના પગ ધોઈને પાણી પીવાથી કલ્યાણ થતું નથી. કલ્યાણ તો એના વચનમાં રહેવાથી થાય છે. તો આવા સદગુરુ છે એ કોઈ બહારના ધર્મોની વાત નથી કરતા. હું જે કઈ વાત કરું છું એ સ્વધર્મની વાત કરું છું. સ્વ કહેતા પોતાનો ધર્મ, કે જે ધર્મ આદિ અને અનાદિથી ચાલતો આવે છે. એ ધર્મ જે રહ્યો એ નથી નિરાંતનો બનાવેલ, કે નથી કબીરનો બનાવેલ, નથી મહાવીરનો બનાવેલ, કે નથી બુદ્ધનો બનાવેલ, નથી રામાપીરનો બનાવેલ. આ વિશ્વની અંદર જેટલા મહામાનવો આયા એ એકનો બનાવેલ નથી, પણ એ બધા એ વસ્તે હાલ્યા. દરેક મહામાનવો, મહાપુરુષો જેટલા પૃથ્વી ઉપર સંતો આયા દેહે કરી, એ બધા સનાતન સત્યના રાહે ચાલ્યા. સત્યથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. તો એ સત્યની મંજિલે પહોંચવા માટે કાંઈ કરવાનું નથી, સમજી લેવાનો વિષય છે. સદગુરુ કાંઈ કરવાનું નથી આપતા. સદગુરુ એક એવી જાણકારી આપી દેશે તમને, અને એ જાણકારી પ્રમાણે તમારું જીવન જીવવાનું આવ્યું, અને એવું જીવનમાં ઉતારો તો એક પલમાં મુક્તિ છે, નહીતર નથી. તો સદગુરુ કેવી જાણકારી આપે છે કે જીવન કેરી આપે જાણકારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડી અમારી. જીવન કેરી આપે જાણકારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડી અમારી. જીવન કેરી આપે જાણકારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. જીવન કેરી આપે જાણકારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સુખી થાય સર્વે નર નારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સુખી થાય સર્વે નર નારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. જીવનની જાણકારી આપે છે. આ જન્મ અને મૃત્યુ આ બે ઘટના છે, અને બે વચ્ચેનો જે સમયગાળો છે એ આપણી જિંદગીનો અવસર છે. એ જીવન છે આપણું. એ જીવનની અંદર કેવું જીવવું તો તમારું જન્મ સાર્થક થાય. પશુ કી પનિયા બને, નરકા બને ન કાંઈ. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય. મરેલું બકરાના ચામડા મેળમાં આવી જાય છે હથોડી મારવાથી. મરે બકરાના ચામડા, એના પ્રાણ તો કેદું ના ઉડી ગયા, અહીંના ચામડા વાગે છે. વાગે છે ને, આપણે તો જીવતા છીએ. એ એકય શબ્દ પકડતો નથી. 3 ઇંચનો મોબાઈલ અમેરિકાથી વાત થાય તરત કેચઅપ શબ્દ કરે છે, અને આપણે આવડો મોટો મોબાઈલ ગુરુ મહારાજ કે કરે તો એને એકય શબ્દ લાગતો નથી. તો સમજી લેવાનું ચાર્જિંગ ક્લાસ છે, એમાં કાંઈ નથી, એમાં કાંઈ નથી. સમજી લેવાનું આવે કે આટલું બધું ગુરુ મહારાજ કહે તો એકય શબ્દ એને લાગતો નથી. દીધો શબ્દ કાને ના ધર્યો, ધીમા કીધું ઠર્યો ને ઠેકાણે. તો જીવન આપણું ઉજ્જવળ બનાવવાનું છે વાલા. ભક્તિ કોઈ ટીલા ટપકા કરવાની નથી. ભક્તિ કોઈ દાઢી વધારવાની નથી. ભક્તિ કોઈ માળાઓના બેરખા પહેરવાની નથી. ભક્તિ કોઈ પથ્થર પૂજવા માટેની નથી. આ જગતની અંદર લોકો 12 મુખ ભક્તિમાં રોકાણું છે. લગભગ 65 થી 70 જણાનો આંકડો આવ્યો છે પાણીમાં ડૂબીને મરી ગયા 12 મુખ ભક્તિમાં. આ ગણપતિ પધરાવા ગયા એમાં સાચા ભગવાનની ખબર નથી.
ગારાની એક ગોર બનાવે, એને કંકુને ચોખા ચડાવે, બોલાવે પણ બોલે નહીં, પછી જઈ પાણીમાં પધરાવે. આ દુનિયા જૂઠા દેવને મનાવે. આ બધું ધતૈન છે, સત્ય નથી. આ જીવનની જાણકારી છે. ઉપાધિ મટાડે આપણી તમામ પ્રકારની ઉપાધિ, આધિ વ્યાધિ અને ઉપાધિમાં આપણે કડકી રહ્યા છીએ. એ બધી ઉપાધિ સદગુરુ મટાડે છે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ ઉપાધિ વધારે, સદગુરુ મટાડે. તો ધર્મગુરુનું કાર્ય છે કાનમાં ફૂંક મારવી અને કંઠી બાંધવી. સદગુરુનું કાર્ય છે આનું જીવન કેમ સુધરે. તો આપણું જીવન સુધારવું હોય, સુખી થવું હોય, તો પેલા મનુષ્ય બનવાનું આવ્યું. મનુષ્ય કેને કહેવાય? કે જે પૂરેપૂરું પંચશીલનું પાલન કરે છે. તો સદગુરુ કંઠી માદડિયા નથી બાંધતા, મંત્ર નથી આપતા. સદગુરુ શું કરે છે કે દારૂ જુગારના દુર્ગુણ છોડાવે, પંચશીલનું પાલન સદગુરુ આપે છે. સદગુરુ કહે છે ભાઈ તું પેલા મનુષ્ય બન, દારૂ જુગાર ચોરી જારી જેવી માંસાહાર નહીં કરું. આજથી મન વચન કાયાથી આનું પાલન કરીશ, એને મનુષ્ય કહેવાય. બીજાને મનુષ્ય કહેવાય નહીં. અત્યારે તો ગણપતિના પંડાલોમાં દારૂ પીને નાચતા હોય છે બધા. અત્યારે લોકો અંબાજી જાય ને તોય દારૂ પીને સાંટો પાણી કરીને જતા હોય છે. અહીંથી ડાકોર બધા હાલીને જતા હોય તો રસ્તા પોટલીઓ વેચાતી હોય છે. અને કેમ ધર્મ કેવો? હમણાં મેં એવો વિડીયો જોયો, માતાજીના મંદિરમાં બકરા કાપતા ખુલ્લે આવે. અને કેમ ધર્મ કેવો? આપણે જે ધર્મની અંદર હિંસા થતી હોય એને ધર્મ ન કહેવાય. ધર્મ બહુજન હિતાય અને બહુજન સુખાય, કે જેની અંદર જાજા માણસોનો હિત હોય, જાજા માણસોનું કલ્યાણ સમાયેલું હોય, એનું નામ ધર્મ. તો આપણાને ધર્મની ખબર નથી અને બીજે વળગી ગયા છે. એટલે આ દારૂ જુગાર ચોરી જારી જેવી માંસાહાર નહીં કરવું. મન વચન કાયાથી આનું કોઈ પણ જ્ઞાતિનું પાલન કરે તો સુખી થાય. એ પછી ગમે જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિ આવતી નથી. કોઈ પણ મનુષ્ય આનું પાલન કરે તો સુખી થાય. પછી સદગુરુ આગળ શું કરે છે? બહુ મોટું બંધન વળગ્યું છે આપણા બધાને, એકને નહીં બધાને. આખી દુનિયામાં, આખા ભારત દેશમાં આ કચરો છે. આ કચરો એટલો બધો છે ને કઈ રોજવા નથી દેતો. અને કે હું ભગત. તો સાચા સદગુરુ શું કરે છે? નાત અને જાત ના કેને ઉતારે, સદગુરુ છે એ નાત અને જાતના બંધન છોડાવે છે. આપણો જન્મ થયો, આવી બહેનોને ડિલિવરી આવી, કુવાવડ આવી, અને આપણે પૂછવા જાવી કે બેનને શું આવ્યું? અંદરથી એટલો જ જવાબ આવે, કાં દીકરો અને કાં તો દીકરી. બીજું કાંઈ બોલી શકાય નહીં. દીકરો આવે કાં તો દીકરી. આ કુદરતની બનાવેલ બે જાતિ છે. એમાં પૂછવું ના પડે કે તમે કેવા છો. અને જ્યાં આગળ પૂછવામાં આવતું હોય કે તમે કેવા છો, એને ધર્મ ના કહેવાય.
એ અધર્મ છે. પરમાત્માની બનાવેલી ફક્ત બે જ જાતિ, સ્ત્રી અને પુરુષ. ઘાટથી જુદા છે, ઘાટથી જુદા છે. જેમ એક હાંડો છે, એક ગાગર છે, ઘાટથી જુદા છે, પણ બેયમાં પાણી એક છે કે જુદું? તો એ પાણી અંદર રહ્યો, એમાં હાંડોય નથી ને ગાગરે નથી. પાણીની અંદર હાંડોય ના હોય ને ગાગરે હોય નહીં. એમ આ પાંચ તત્વોનો દેહનું શરીર એક સ્ત્રીનો ઘાટ છે ને એક પુરુષનો ઘાટ છે. માય જે અગાધ આત્મા જે બોલી રહ્યો છે એ આત્મામાં સ્ત્રી પણ નથી ને પુરુષ પણ નથી. એ આત્માની અંદર સ્ત્રી પણ ન હોય અને પુરુષ પણ ન હોય. તો આ નાત અને જાતના બંધન ગંગા સતી માએ કીધું કે તમારે ભગત બનવું હોય તો જાતિપણું બધું મૂકવું પડશે. જાતિપણું છોડીને બની જાવ અજાતિ. મેં લીધો આ બધા વર્ણોના વિકાર. નાત જાત નથી પ્રભુના દેશમાં, એવી રીતે રહેજો નિર્ધાર. જો તમારે ભગત બનવું હોય તો પેલું આ છોડવું પડશે. હવે જો આવા સદગુરુ મળે તો છોડાવે. હવે અત્યારે તો ભાગલા પાડ્યા છે. ઠાકોરના ગુરુ ઠાકોરને ઉપદેશ આપે, કુંભારના ગુરુ કુંભારને આપે, લવારના ગુરુ લવારને આપે. આવા તો ભાગલા પાડ્યા છે. એવા વાડા વારીને બેઠા રે પોતાના પંથ કરવા, છળ કરીને છેતરે રે પરાયા ધન કરવા. દાસ ધીરો કે છે સાચા સંતની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી, ધર્મ સંપ્રદાયના વાડા નથી. એનો તો એક જ આશય છે કે આ બધાને મારા જેવા બનાવું. તો આ સદગુરુનું કાર્ય છે નાત અને જાતના ઝેર ઉતારે. આ ઝેર એવું છે કે જીવતા તો ભેગા નથી પડતા, મૂવા પછી મહાને જુદા છે. આપણે જોયું છે ને, અને હાલ રોજ જોવા મળે છે. કોઈ પણ માણસ, કોઈ પણ ભગત આપણાને ભેગા થાય, ઘણી વાર સત્સંગ કરે, પછી છેલ્લે એટલું તો પૂછે જ કે તમે કઈ નાતના છો. અને જો એમ કીધું હોય કે હરિજન સીધું મોટું હોશિયાર થઈ જાય કે જાણે આપણે એના કઈ માવતર મારી ના નાખ્યા હોય, એનું કઈ પડાઈ ના લીધું હોય, આવા મોટા થઈ જાય. આવડા તો બસ કે અમે તમને ઉપદેશ નહીં આપીએ. કોઈ ઘણી જગ્યાએ આવું ચાલે છે. તો આ બધું ધર્મ ગુરુ નું કાર્ય છે. સદગુરુ નાત જાતના બધા ઝેર ઉતારે, સમજણ આપે છે બહુ સારી કે ભાઈ આત્મા બધાયમાં એક છે. જ્યાં સુધી આપણને જુદું જુદું દેખાય છે ત્યાં સુધી સમજી લેવાનો પૂરા ગુરુ નથી મળ્યા. પછી આગળ બીજો કચરો મોટામાં મોટો સદગુરુ કયો દૂર કરાવે છે. જો ભક્તિમાં ખાલી આ બધું છોડવાનું છે. તમે સ્વયં છો હતા અને રહેવાના. આત્મા ક્યાંય ગયો નથી ને ક્યાંય આવ્યો નથી. એનું જન્મ નથી ને એનું મૃત્યુ નથી. એ આવતોય નથી ને જતોય નથી. જેમ છે એમ છે. એને જો સમજવો હોય તો ઉપર નાખેલા બધા આવરણો છોડવાના છે. બીજા કયા આવરણ નાખ્યા છે આપણી ઉપર છઠ્ઠી મૂક્યા પછી કે ભુવા ભૂપણની મોટો કચરો આ છઠ્ઠી મૂક્યા પછી આપણામાં નાખવામાં આવ્યો છે. ભુવા ભૂપણ દેવી દેવલા આ બધું શું છે? કચરો છે. આપણાને સાચી કુળદેવીની ખબર નથી. કુળદેવી કે જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ છે. આપણા શરીરમાં અડધો ભાગ માનો અડધો બાપનો, બીજા એકેય ભગવાનનો આમાં છે નહીં. આપણાને જન્મ દેવા વળી જનિતા એ આપણે કુળદેવી. પણ આપણાને આવું કઈક ઊંધું પકડાઈ દીધા છે. લઠ્ઠા કે ને આ ધર્મ ગુરુએ, પંડિત હોય, પુરોહિત હોય અને ભુવા હોય. ભુવા ભૂપણની ભ્રમણા બગાડે, મેલા દેવને નાખે છે મારી. ગુરુજી મારા ઉપાધિ મટાડે અપારી.
જો સદગુરુ આ બધો કચરો કઢાવે છે. તમારી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. કદાચ કોઈ મૂઠ મારવા વાળો આવે, કોઈ મેલી વિદ્યા વાળો આવે, કોઈ કે મારી માતાજી તને આમ કરી નાખશે, તો તમારે સામે જવાનું કે લ્યો મારા ઉપર મૂઠ મારો. મંત્ર તંત્ર સબ झूठ है, मत भरमो संसारा, सार शब्द जाण्या विना बूढ़ी हुआ संसारा. ઈ જે અંદર ફેરમાં આવે અને ધૂણવો એક માનસિક બીમારી છે. ધૂણવો એ માનસિક બીમારી છે. આ પાંચ તત્વના દેહમાં અંદર ફેરમાં કઈ આવે નહીં. તો દેવી દેવલા દાણા ચૂંથે એને ચૂંથવા દે, તું નામ ભજી લે, જગ લડવા દે, તું આમાં ના પડીશ. એક ભૂવો બીજો ભૂવો, ભૂવા 18 લાખ ભૂવા, સાચી માતાની ભાણ ના કાઢી ધોણી ધોણીને મોવા. કબીર કે ઈ મારે નથી જોવા. અહીં ઢોજા ભક્તે પણ કીધું, જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. દવા ના કરે ને દાણા જોવે, પાસાને વધાવા માંગે. ભૂવા પાખંડી ભેગા થઈને લાગ જોઈ લાકડા ભાગે. જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. આ બધું આપણા કચરો છે, આ બધું કાઢવાનું છે. આપણો જન્મ થયો તમને આપણને ખબર હતી કે આપણે કોણ છીએ? નથી ખબર. કોકે ડુપ્લિકેટ નામ આપ્યું, હું નાનજી, આને માની લીધું હું નાનજી. પછી કોકે કહી દીધું તારી કુળદેવી સામુંડા, આને માની લીધું સામુંડા. કોકને કીધું મેલડી, તો એને માની લીધું મેલડી. આ બધું માનેલું છે. હવે માનેલું છે એ બધું ખોટું છે. સદગુરુ નક્કી કરાવે છે કે આ બધું કાઢી નાખ અને તારા આત્માની ઓળખ કરી લે. આ કોઈ દેવી દેવલા ભૂવા ભૂપણ, આ બધું છે ષડયંત્ર છે તમને ગુલામ બનાવવા માટે. આ ષડયંત્ર શું છે? તમને ગુલામ બનવા માટે છે. અને આપણે વળી પાછા એનું માટીના લોયા પૂજવાનું ચાલુ કરવી છે. આપણા ભાદરવો મહિનો પૂનમ આવશે એટલે ધજાવી લઈને દોડશું, બોલો મારી અંબે જય જય અંબે. 15 દી ખોટી થાય, ધંધો કરે તો વિકાસ કેનો થાય? ઓલો તો બધો વિનાશ છે. હવે ગણપતિ પૂજવાથી કેનું કલ્યાણ છે કયો તો? હવે ગણપતિ એટલે શું એ આપણાને ખબર નથી. હવે અહીંથી અત્યારે મારું માથું કાપો ને હાથીનું માથું ચોટે કોઈ દી? આટલો તર્ક બુદ્ધિથી વિચાર તો કરો કે ગપ્પા નથી લાગતા. 10 હાથ આ બાજુ 10 હાથ આ બાજુ હોય કોઈ દી? અને તમારા ઘરે એવા છોકરાનો જન્મ થાય તમે રાખો? હાવ પાછું કેજો. 4 હાથ વાળા છોકરા જન્મે તો ના રાખે. રાક્ષસી છે, ડોક્ટરને કે મારી નાખવાને, તો ગપ્પા નથી લાગતા. અને જો આ બધું જે છે એ જો સાચું હોય ખરેખર, તો આપણો ભારત દેશ કેટલા વર્ષોથી ગુલામ થતો આવ્યો છે એ ના થવું જોઈએ. સૌથી પહેલા આયા હું, દેશ ગુલામ થતો આવ્યો. તાણે આ બધા હતા જ ને, કેમ પાછા ના પાડ્યા? કોઈ મોગલ આયા, મુસલમાન આયા, અંગ્રેજો આયા, આપણો દેશ ગુલામ થતો આવ્યો. તાણે આ બધા ભુવન ભામાન બધું હતું જ ને, કેમ એમને મંત્ર શક્તિ કઈ કામમાં ના આવી? તો આપણને ખબર પડવી જોઈએ કે આ બધું તથિંગ છે. તો આપણો આ ભારત દેશ છે એ સોને કી ચીડિયા ક્યારે કહેવાય? આ ભારત દેશ કોઈ માટી પથ્થર ગારાના ભગવાન પૂજવા વાળો દેશ નથી. પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યા નિજ જ્ઞાન, જ્ઞાનથી ગોવિંદને ઓળખ્યા, ટળ્યું મારું દેહ અભિમાન. પ્રથમ કોને સમજીએ, કેના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. આ ભારત દેશ અલગનો આરાધક હતો. અલગ કે જે કોઈનો દીકરો થયો નથી, થવાનો નથી. અલગ કે જેનું કોઈ મંદિર નથી હજી સુધી. અલગ કે જેની કોઈ મૂર્તિ નથી. અલગ કે જેનું કોઈ પુસ્તક નથી. પુસ્તક બધા બ્રાહ્મણો અને પંડિતોએ બનાયા છે. આ પુસ્તક લખવા વાળો મોટો કે પુસ્તક મોટું? લખવા વાળો મોટો, પુસ્તક નહીં. તો લખવા વાળો કોઈ લખવામાં આવતો નથી, અલગ છે. તો આમાંથી બહાર નીકળવાનું છે. પણ આ પંડિતોએ એટલી બધી જાણ ફેલાઈ છે
કેવડી બધી કે સુકન અપ સુકન કેરા અંધન છોડાવે પંડિતોએ પુરોહિતોએ એવડું મોટું ષડયંત્ર બહાર પાડ્યું છે. ગ્રહ, પનોતી, શુકન, અપશુકન, માણસ મરી ગયા પછીની વિધિઓ, નારણ બલી, આ બધી અંધશ્રદ્ધા છે. મરી ગયેલો માણસ પાછો આવતો નથી. હવે આપણે ઘરમાં કોઈ કુંવારો છોકરો મરી ગયો હોય બ્રાહ્મણ તરત આવે, નારણ બલી કરાવવી પડશે, 50,000 નો ખર્ચો થશે, પણ આપણે કરાવી છે. હવે હરાદ આવશે, કોણ હરાદ? બાપણો જલસા. અને આપણે આંધળા છીએ કે તમારા બાપાને હરગે સડાવવા હોય તો આ હરાદ નો મહિનો આવ્યો છે, નારણ બલી કરાવો, ગંગાજીએ જવું પડશે. કબીર ગંગાજીએ જાય છે, એને ગંગાજીને પ્રશ્ન કર્યો કે હે ગંગા મૈયા, આ બધા તારામાં નાય છે, ધોવે છે, હાડકા પધરાવે છે, આ બધા એના પાપ તો ધોઈ નાખે, ક્યાં લઈ જાસ? એ કે હું કોઈના પાપ નથી ધોતી, કે અહીં એવું નગરી નથી. તો કે શું કરે છે એનો? તો કે હું કોઈના પાપ નથી ધોતી. હે કબીર સાહેબ, મારી વાત સાંભળો. કહે ગંગા સુનો પીર તારા, तुम हो पाप छुड़ावनहारा. गंगा मैया के हे कबीर साहेब, તમે આ બધાયના પાપ ધોવો છો, હું નથી ધોતી. तुम हो पाप छुड़ावनहारा. अंधी दुनिया तीर्थ आवे, આ આંધળા માણસો આવે તીરથ. અંધી દુનિયા તીરથ આવે, મુझ में નાવે, मुझ में ધોવે. મુંડ મુંડાવે ને ભાંડ હોઈ જાવે. આ આંધળી દુનિયા આવે છે, એની હાથે હાથે મૂછું મુંડાવે, ટકા કરાવે છે, મુંડ મુંડાવે, ભાંડ હોઈ જાવે. डाब की सली पसली में पानी मुए बाप की करे मेजमानी. ડાબડાની મોળીનો બાપ બનાવે છે અને એક બ્રાહ્મણ ભેગો લેતા આવે છે અને ડાબડાની મોળીનો બાપ બનાવે. डाब की सली पसली में पानी, આ મુએ બાપ की करे मेजमानी. અને લાડવા બધું આ બનાવે છે. ભરે લોંગા નાખે આઘા, પુત્ર કે રાજ में पिता भय कागा. એટલે બધા એના બાપને કાગડા બનાવ્યા બ્રાહ્મણ હોય. હવે જેના બાપે ભક્તિ કરી હોય મોરલો થવો જોઈએ, કોઈ સંત હોય તો પોપટ થવો જોઈએ. આવું કઈ કે કાગડા, અને બ્રાહ્મણો ને પાછા કાગડા. કેવડી અંધશ્રદ્ધા છે. એટલે ગંગા મૈયા કે અહીંયા કોઈના પાપ રાખતી નથી. એટલે આ બધી અંધશ્રદ્ધા જે માન્યતાઓ છે, આ બધું છોડવાનું આવ્યું. ભક્તિ કઈ એવું નથી ધ્યાનમાં બેસી ગયા ને નામીએ સકેલા ભમેડા જોયા ને અહીંથી અહીં જીવો ને આવું કઈ નથી વાલા. સમજી લેવાનું છે, જેમ છે એમ તું છે. ક્યાંય જીવો નથી ને આવ્યો નથી ને કઈ ચક્કર માં આવે એવો તું નથી. બધા ચક્કર તારા થકી છે. ચક્કરડા અને ભમરડા, મંત્ર તંત્ર માદડિયા સદગુરુ ન આપે, એક જ રાતમાં એનો ઉગાડ કરી દેશે કે બોલ હવે તું કોણ છે. ભાગ ત્યાગ લક્ષણા કરી એની નિજની ઓળખ કરાવે છે. નિજ કેતા પોતે, નહીં મંત્ર કે નહીં માળા, નહીં આરાધના, નહીં 6 અક્ષર કે નહીં 4 અક્ષર, નહીં ઓહમ કે નહીં સોહમ, કાંઈ જપવું નથી તારે. આ બધું એક રાતની અંદર આવરણો છોડાવે છે.
મુહૂર્ત ચોગડિયાની મોકાણ મટાડે, પનોતીને પરગાવે પરબારી. આ કશું તને નડવા આવે એવું નથી. મોકો જોવાનો છે, મુહૂર્ત નથી જોવાના. જો મુહૂર્ત જોવા રહ્યા તો મોકો ચૂકી જશો. તમને બરાબર મોકરા સાફ કરી તો મુહૂર્ત જોવા રહેવાય કે મોકો જોવાનો? તરત દવાખાને ઉપાડવા પડે. અને અહીંયા આગળ ડોક્ટર મુહૂર્ત જોવે કે મોકો જોવે છે? તરત ઇન્જેક્શન મારી દેશે. હમણાં અમારે એક ભાઈએ કેટલી ગોળીઓ ખાઈ ગયા દવાની, તરત દવાખાને ઉપાડ્યા. કીધું મુહૂર્ત જોવો કે ના મરી જશે, કેસ ફેલ થશે. અહીંયા જ્યાં ડોક્ટર કે ફટાફટ ઓપરેશનમાં લઈ લો. હવે ક્યાં ડોક્ટર મુહૂર્ત જોવા જાય તો હવે અહીંયા આપણા એરોડ્રોમમાં પ્લેનો વાળા મુહૂર્ત જોઈને ઉપાડે. પ્લેન આમાં ભટકાઈ નહીં તો બધું ધધેમ નથી લાગતું. અને ગ્રહો તો આકાશમાં છે, હવની જગ્યામાં ગુરુત્વાકર્ષણમાં ફરે છે. એ કોઈને નડવા આવતા નથી. પૃથ્વી એક ગ્રહ છે. આ બધા પોતપોતાના ગુરુત્વાકર્ષણમાં ટકી રહ્યા છે. એ આપણને નડે નહીં. તો હવે આ લોકો બધા દુર્ગાનું નાખીને બેઠા છે. વાસ્તુ શાસ્ત્રની, ગ્રહની, પનોતીની આ બધી વિધિઓ બનાવે. પછી મર્યા પછી આ બધી વિધિઓમાં લાખો રૂપિયાના ખર્ચા કરાવે છે. આના ઉપર કાયદો કેમ નહીં લગાવતા હોય? બોલે નાના નાના ભૂવા બિચારા રડી થાય એના ઉપર લગાવે કાયદો. તો આમના ઉપર લાગવો જ હોય કે નહીં? તો આમના ઉપર કેમ નહીં લગાડતા હોય? કાં તો ભારત સરકારનો ભાગ હોવો જોઈએ, કાં તો જજ બધા બ્રાહ્મણ છે એટલે એ વાત નથી. તો જ આ કાયદો ના લાગે. મનુવાદી માણસો હોવા જોઈએ. પેલો કાયદો એમને લાગવો જોઈએ. આપણા બધાને ખાડામાં ઉતારતા હોય તો બ્રાહ્મણ અને પંડિતો, ભુવા તો બિચારા સીધા છે, ઓલા વધારે ઉતારે છે. આપણાને જો ગુલામ બનાયા હોય તો એ લોકોએ ગણપતિ નું ઉભું કેને કરેલું ષડયંત્ર ખબર છે? આપણે અંગ્રેજો વખતે ગુલામ હતા. એ વખતે 25 જણા ભેગા થઈ બેહવાની મનાઈ હતી હિન્દુસ્તાન વાળાને. એમાં કોઈ રાજનેતા બ્રાહ્મણ હતો, એને આવું તૂતું બહુ કર્યું કે અમારો તહેવાર ગણપતિ દાદાનો છે ને એટલે અમારે પંડાલ નાખવો પડે ને અમને અમારું ધર્મનું કાર્ય કરવા દેવું પડે. અંગ્રેજોએ છૂટ આપી. હવે આવું એક ષડયંત્ર ઉભું કર્યું. શું કામ? કે અંગ્રેજો હારે કેમ લડવું એની વિચારણા કરવા માટે. હવે ગાલી દીધું અંધશ્રદ્ધામાં. આ ભોસું ગાલી રહ્યો એમાં બધાએ પકડી લીધું ને. આ પૃથ્વી ઉપર આપણો જૂનો ધર્મ, નિજ ધર્મ, પતિવ્રતા નારીનો ધર્મ હતો. એનો પતિ પરમેશ્વર. જતી સતીના એક મતા તો સરગાપુરમાં થાય થતા બે મળીને અલખનો આરાધ કરતા. અને આપણે લગ્ન કરવાના હોય તો આ પાણીમાં ઉભા રહેતા સૂર્યની સાક્ષીએ લગ્ન કરતા કે આજથી અમે ધણી ધણિયાને સ્વીકાર કરીએ છીએ. આજે કઈ સૂર્ય છે, જળાશય છે, પહાડ વનખંડી છે, પૃથ્વી છે, એને માનનારો આ દેશ હતો. અત્યારે પથ્થર ભૂજવા માંડી ગયો અને બ્રાહ્મણોની વિધિમાં ભૂલો પડ્યો છે. એટલે આ બધામાંથી સદગુરુ બહાર કાઢે છે. એટલે જયદેવ બાપા શું કે છે? ઘણા હજી છેતરાય છે. આ તમે થોડાક દિવસ આવવા દો, નવરાત્રી આવવા દો. જોશ જોવરાવે ને હવન કરાવે, છેતરાય છે દુનિયા એમાં ગાડી રે દુની મારા ઉતારી નવચંડી યજ્ઞ, ફલાણું યજ્ઞ, બપોરી યજ્ઞ, મોટા ભડકા કરે અંદર કેટલું નાખે. નવચંડી યજ્ઞમાં 10-15 બ્રાહ્મણ આવે ને યા હોમ ખાવાની વસ્તુ અંદર હોમી નાખે. કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી ગંદકી ભૂકે કોણ દે. હવે હવન આય કરાવવાનો હતો, તમને ભડકા કરાવવા માંડ્યા. તો એ પાછા તો પડતા જ નથી. હા કે અમારે નવચંડી કરાયો. 9-10 બ્રાહ્મણ આવે અને રોટી જતા રહે અને જેટલું ઘી પાડી નાખે. તો આવા યજ્ઞો કરવાથી આપણું કલ્યાણ નથી. આપણે જાગવાનો યોગ છે, આ વિજ્ઞાન યોગ છે.
જાગો, સંતો જગાડે છે અને આવી જાણકારી આપે છે અને જીવન મુક્ત આમાં તમે બંધાણા છો. આપણે સદગુરુ પાસે શું કામ જાવી છીએ? મુક્ત બનવા કે બંધાવા? તો તમે જે છઠ્ઠી મૂકી તારથી આ બધામાં બંધાણા છો એમાંથી સદગુરુ બહાર કાઢે છે કે છોડી દો જો સુખી થવું હોય તો. જય દેવ કહે જીવન મુક્ત બનાવી, જય દેવ કહે જીવન મુક્ત બનાવી, ફરી આવે જીવનમાં તમારી ફરી આવે જીવનમાં ભાઈ કે બાપુ નિરાશ ક્યારે થાય? ફોન હતો મારી ઉપર, મેં કીધું આવતો રે નિરાશ એક રાતમાં કરાવી દઉં. એમ થાય નહીં, કરાવી દઉં. હું કોઈ મંત્ર નથી આપતો. અમારો સદગુરુ જયદેવ બાપાનો એક ધારા છે, એ ધારા ઉપર હું ચાલું છું. પંથ શું છે એ મને ખબર નથી, પણ હું જે ધારાએ ચાલુ છું ત્યાં જીવન મુક્ત બનાવી છે એ ગેરંટી. નિરાશ થાય છે તો તું આય, તને આ બધા બંધનોમાંથી મુક્ત કરું અને એક રાતમાં તું એમ કહીશ કે વાત સાચી છે. ખરી આવે જીવનમાં ખુમારી, તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી અને તમે જન્મ્યા નથી, મરવાના નથી. આ કલ્પના છે. આ બધી કલ્પનાઓ તું કાઢી નાખ. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી. આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. વાણીમાં આવી બધું વણસી જશે નિર્વાણી પદ હાચું. નામ રૂપ અને ગુણથી ન્યારું જાહેર પદ ને જાચું. નિરાંત કરવા માટે બધું છોડવાનું આવે. ખાલી ઉપદેશ લેવાથી કલ્યાણ નથી. તમામ આવરણો જયારે છૂટી જાય પછી થઈ ગઈ નિરાંત. પછી એને ક્યાંય ગોતવાનું રહ્યું નહીં. એનો જન્મ અને મૃત્યુનો પણ ભય જતો રહ્યો. એટલે આપણે સદગુરુ છે એ તમને નિર્ભય બનાવે છે, ભય મુક્ત બનાવે છે, ભ્રાંતિઓ તમારી કાઢે છે, ભ્રમણાઓ બધી દૂર કરે છે. બાકી આત્મા એવી કોઈ વસ્તુ નથી, પરમાત્મા એવી કોઈ વ્યક્તિ નથી. આ બધા પર્યાય વાચિક નામ છે. આત્મા, પરમાત્મા, અલગ, અગમ, અગોચર, આ બધું શું છે? ઉપનામ આપેલ છે. પણ તમારું કોઈ નામે નથી, રૂપે નથી અને ગુણે નથી. એને ઓળખી લો તો એ હાલ હાજર છે. ક્યાં છે? આ માઇકે નથી બોલતું, હોય નથી બોલતો તો ઉન ઘર કે કોઈ શાન સમજાવો, કહો ને બ્રહ્મ કહાં સે આયા. આ અવાજ ક્યાંથી આવે છે? માઇક માંથી નથી આવતો, મોઢામાંથી નથી આવતો, આવે છે ક્યાંથી? તેમાં કીધું જ્ઞાની તમે કરો વિચાર, સંત તમે કરો વિચાર. આ બોલણહાર ક્યાં બસે? માઇકે નથી બોલતો, હોય નથી બોલતો તો આવે છે ક્યાંથી હરવાણી? ડેટ બોડી બોલી ના શકે. હું બોલતો હોય ડેટ બોડી બોલવી જોઈએ, પણ એ બોલી શકતી. આ તો જળ છે, આ પણ બોલી શકે નહીં. જો અહીં નિરાત નો બોધ પૂરો થયો, હવે ચાલુ થઈ વાત આગળ. સુરતા સંદેશા મોકલે જાઉં થીરો પડવા પર દે. પૂર્ણ આનંદ ને પામવા રે જાઉં દેશ છોડીને. અનુભવની પાકે ઉડવો રે ક્યાં ક્રિયા ન મળે કો. પ્રેમથી રે ગુણ સદગુરુ ત્યાં લઈ જાય છે, ત્યાં નિરાશ પૂરી થઈ જાય. કબીર પંથ પૂરો થઈ ગયો, હુકમ ફોજ પૂરી થઈ ગઈ. માણસોના બનાવેલ 300 ધર્મના 3000 સંપ્રદાય પૂરા થઈ જાય છે. પછી સત્યની વાત આવે છે. કઈ રીતે? પંખી હોય એ પેલા માળો બનાવે. શું કામ? બસા મૂકવા. ઘર બનાવ્યું, ભેગા થયા,
સંભોગ કર્યો, ઈંડા મૂક્યા, ઈંડાનું સેવન કરે અઠવાડિયું, પછી ઈંડા ફોડે અને બચ્ચા નીકળે લોલડા જેવા. બચ્ચાને લાડુના ઘૂંટડા પીવડાવે, ચાંચમાં ચાંચ નાખી થોડાક દી પીવડાવે. માને ભૂખે રહેવાતું નથી, ચારો ચડવા જવું પડશે. માં જાય ચારો ચડવા, સુરતા માળામાં હોય મારા બચ્ચાને કોઈ ઉપાડી ના જાય. થોડાક દી ખવડાવે, બચ્ચા મોટા થાય, માળો હાંકડો પડે. માં કહેશે કારું આ બચ્ચા ઉપર આવતા નથી. માં કાંઠે બેહે માળાની, બચ્ચા ચડે ને પડે, ચડે ને પડે, ચડે ને પડે, કાંઠાના એવાયલા કરે. પછી માં કાંઠા ઉપર આવે એટલે બચ્ચા ધડી બધે કાંઠે આવે, પણ કાંઠો મૂકતા નથી. માને દયા આવે છે કે આ કાંઠો પકડે છે, મૂકતા નથી હજી. માં એક એવો હળસેલો મારે છે ને કાંઠો મુકાવે છે. બચ્ચું ફળ 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 ઉડે છે, મરી જ્યા. ત્યાં તો ઝાડ ઉપર આવ્યો, આ ડાળે થી ઓલી ડાળે, ઓલી ડાળે થી ઓલી ડાળે. બચ્ચું આનંદમાં આવ્યું કે ઓહો આવડો મોટો માળો, નાના એવા માળામાં મરી જ્યા. સદગુરુ માળો છોડાવે છે. તેમાં મન અને ધન આ માળો છે. આ માળો છોડે તો બચ્ચું બહાર નીકળે. હવે માળામાંથી બચ્ચું બહાર નીકળ્યું, ઓલી ડાળી ઉપર બેઠું, તો આપણે કઈ ડાળી ઉપર બેહાર્યા? મારી હેલી રે સુરદાજ ગાડે, હેલી નામને નામની ડાળી ઉપર આવ્યું બચ્ચું. આખું ઝાડ માળો થઈ ગયું. આ ડાળે ઓલી ડાળે નામ 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 નામ, ક્યાં નામ નથી? જો સચરાચરમાં નામ જ છે ને. સત્તા નામે ઠરી. માને હજી બરોબર નથી. આ વિશ્વનતા નામ નામ કરે છે. આજ મુકાવવું પડશે. પછી માં એની ઝાડ ઉપર બેહે, ડાળી ઉપર બેહે પાતળી, અને એક ધક્કો એવો મારે છે આખું ઝાડ મુકાઈ જશે. બધા નામ વાત થઈ ગયા. બચ્ચું છે એને એમ થઈ ગયું હમણાં હું પડી જઈશ, પણ એને આકાશમાં ઉડવા માંડ્યું. જશે તો કે સીમાડો નથી. આકાશમાં ઉડવા માંડ્યો. વિહંગ માર્ગ કીધો છે ને, પપિયલ મીન અને વિહંગ. ત્યાં એકલા જ ઉડવાનું આવે ને, અનુભવની પાંખે ઉડવું. ત્યાં ક્રિયા ન મળે કોઈ, ત્યાં કોઈ ક્રિયા નથી. અને ઉડે છે બચ્ચું, એની પાંખે ઉડે કે માની? એમ સદગુરુ પોતાની પાંખે ઉડાડે છે. ઉપદેશની અંદર કઈ આપતા નથી, ધક્કા મારે છે. સદગુરુ ખાલી કરે છે. અને એવો છેલ્લે એક ધક્કો એવો મારે છે ને ઉપદેશમાં, એની જાતે ઉડે છે. એક ડાળી ઉપર બે પક્ષી બેઠા, કબીર કે છે એક ડાળું પક્ષી બેઠા, કોણ છેલા ઉડજા ટકેલા. એ દારાના ગુંગળી ઉડે છે. અને જે બચ્ચું ઉડી ના કે નિરાધારમાં હાલી ના. ઘણા માન કે બાપુ કઈ આવતા નથી, હું કઈ નથી આવતો, તો ઉડી ના કે હું શું કરું? બીજા પેલું બદલાઈ દેવું, મંત્ર તો આપીશ જ નહીં. મને કે કાંઈક તો કરવાનું આપો. કઈ નહીં, નહીં આપો. મારા ગુરુ મારા તો નામ ખરાબ થાય કે આપો તો. પોતાની પાંખે ઉડવાનું છે. એવો ધક્કો માર્યો, જે બચ્ચું ઉડી નાખે ભફલે હેઠું પડે ને, તો બ્રાહ્મણ ને બાવા ને ભુવા ને તમારા સોતરા કાઢવા બેઠા છે. આ કેતો હતો ને કે ગુરુ પાસે ના જવાય, થયું ને હેરાન. આ પાઠ માંડ ને આ વાયનું વાળવું પડશે. હે ને ભુવા રાહ જોઈને બેઠા છે. માંદો પડતો ભુવા રાહ જોઈને બેઠા. ગુરુ કરાયા એટલે આ થયું તારે આવું. સાનો માનો માથામાં આવતો હોય ને હેરાન થઈ મરી જાય. ઓલા બ્રાહ્મણો આવે, તને આ નડે છે ને ઓલું નડે છે, તો રોષા કાઢવા વાળા તૈયાર છે. એટલે ઉડવાનું છે વાલા. આ ઉપદેશ છે વિહંગ માર્ગ નો છે. અમે જોગી અલખનાદી. ત્યાં નિરાશ પૂરી થઈ જાય કે એક પંથ રહ્યો. ત્યાં જો સદગુરુ આ માર્ગ બતાવે છે. ત્યાં એક પંથ હોતો નથી. તેમાં કીધું અનુભવની પાંખે ઉડવું, ત્યાં ક્રિયા ન મળે. પહોંચવું પૂર્ણ પ્રેમથી હોવું જોઈએ. પૂર્ણ અધૂરું નહીં. પૂર્ણ જાત બનવાનું કોઈ આ બધું નીકળી જવું જોઈએ. જ્ઞાની હોય રે ઘણા
સદગુરુ આવા સેવી લ્યો, જ્ઞાની હોય ઘણા ગુણવાન, સદગુરુ આવા સેવીએ જેના વાણી અને વર્તન હોય ઉજળા. જયદેવ બાપા કહેશે કે આવા સંતને સેવવાથી આપણે ચોખ્ખા થઈ જાય છીએ, આપણું જીવન ધોરણ ઊંચું જાય છે. બાકી આખી જિંદગી ભજન ગાશું તો મેળ નહીં આવે, મેળાવડા કરશું તો મેળ નહીં આવે. કારણ કે આવા લાખોમાં એક હોય છે જાગ્રત સદગુરુ. ઢગલાબંધ નથી હોતા. ઢગલાબંધ તો મેળાવડામાં જાવ એટલે અગડા ઠઠ ભરેલી હોય પણ બીજાની માતાજીના મંદિરે બેઠા હોય, અત્યારે ગણપતિના પંડાલમાં બેઠા હોય. આ બધા બનાવટી ગુરુ. સદગુરુ બનાતું નથી, દશા આવે છે. અમે નાના હતા ત્યારે ગઈડા થવાની રમત રમતા. માથે પાઘડી બાંધવી, મૂછું લગાવી, નામ તેનું નાકમાં લાકડી વાંકા વાંકા હાલવી. ગઈઠું ખવાય, ગઢપણ આવે છે. આવે આ તો પછી ખબર પડી કરવા આવે છે. આ તો ખાવાતું નથી, ખાવાતું નથી, આવે છે. પણ ક્યારે આવે? કલમ તો વાળવી પડે ને. અડવા જ નથી દેતો. જેઠો કે મને જરૂર ના પડે. બાપુ કે બરોબર પતી જવું જોઈએ, આલું મેળવું કઈને સ્વરાજી છૂટી જવું જોઈએ. છૂટે આ તો બધો ભોગ આપવાનો આવ્યો, તનનો મનનો ધનનો આ બધો મસ્તકે મૂકી દેવાનો આવ્યો. અને એક ગુરુના વચનના આધારે 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 હાલવાનું આવ્યું કે આ બધો લબાસો તે આપી દીધો. ગુરુ વચન છે તારી જોડે, એમાં તું રે તારો મુક્તિ છે, નથી નહીં. તો આવો આપણો સદગુરુ જયદેવ બાપા છે. આવા એક અનુભવી સંત આપણાને સદગુરુ મળ્યા છે. તો મને ફરજ આપી છે કે આ મહિમાને આગળ વધારવો, કે જેને જ્ઞાન આપ્યું છે. હું આમાં ભેળસેળ નહીં કરું. જે બાપા બોલે છે એ જ હું બોલવાનો છું. મારે શું કામ ભેળસેળ કરવી જોઈએ? મારો સદગુરુ એ નથી કરી દો. તો એક રાહ છે, ઈયા જ્ઞાન માર્ગ છે. ગુરુ મહારાજની દયાથી હળી પડી આપણે બધા સંતો આમાં પંથવાળો નથી આવતો. પંથવાળો ના, આપણે બધા એક જ છે. પણ આપણે આ જે સારા વિચારો છે એ આપણી બુદ્ધિની એરોડ પર કસીને આપણું જીવન સુખી બનાવી. ગુરુ અણુ અણુમાં વ્યાપ્ત છે. જયદેવ બાપાનું શરીર નથી, પણ હાલ જયદેવ બાપા જ બોલી રહ્યા છે. આવું નક્કી થાય એનું કામ છે કે આ બોલે છે જયદેવ બાપા છે, આવું નક્કી થાય તો. નહીતર કે જયદેવ બાપા જતા રહ્યા હવે નથી. પણ આ જયદેવ બાપા જ બોલે છે. કહે જયદેવ આવા સંત સેવતા કરે નવજીવન નિર્માણ. સદગુરુ આવા સેવીએ. મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી જય. પરશુરામ સાહેબ આવ્યા છે, આચાર્ય